મુદ્દાની વાત, 6 મુદ્દાઓની વાત જાણીશું કે નાના ભૂલકાઓના જીવને કોણ મૂકી રહ્યું છે જોખમમાં અને ક્યાં ચાલી રહ્યો છે સફેદ દૂધનો કાળો કારોબાર અને સુરતમાં સ્નેચર્સ કેવા બન્યા છે બેફામ। હરણી હોનારતના ઘા હજુ રૂજાયા નથી અને ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ભાવનગરના શિવનગરમાં એક દુકાનમાં ચાલી રહી છે આંગણવાડી। આખરે શું થયું છે અને કોણ લે છે 50 ભૂલકાઓની જવાબદારી અને ત્યારબાદ બીજા મુદ્દામાં વાત કરીશું। રાજકોટ મનપાએ બોલાવેલા તપાસના ધમધમાટની ભેળસેળની શંકાએ 30થી વધુ ડેરીઓમાં દરોડા પાડ્યા છે। પહેલ તો છે સારી, પણ પરિણામ ક્યારે આવશે? અને ત્યારબાદ આજે ત્રીજા મુદ્દામાં વાત કરીશું તસ્કરનું હબ બની રહેલા સુરતની। જાણીશું કે સુરતમાં કેવો મચ્યો છે અછોડા તોડ ગેંગનો આતંક અને કોઈ ભય વગર તસ્કરો કેવા બિંદાસ્ત કરી રહ્યા છે ચોરી। અને આ સાથે જ ચોથા મુદ્દામાં વાત કરીશું ઇઝરાયલ હમાસ યુદ્ધની। સતત 4 મહિનાથી ચાલી રહ્યું છે આ સંગ્રામ। બની શકે છે કે વધુ ભીષણ પણ થાય આ યુદ્ધ, કારણ કે નેતન્યાહુએ ફગાવી દીધી છે હમાસની યુદ્ધ રોકવાની વિનંતી। પાંચમા મુદ્દામાં વાત કરીશું ચીલીની। 123નો ભોગ લેનાર ચીલીની ભયાનક આગે આખા વિશ્વને ચિંતામાં મૂક્યું, કારણ કે આ આગ ભડકાવી રહી છે ગ્લોબલ વોર્મિંગની પણ અસર। અને અંતમાં આપને બતાવીશું એક અદ્ભુત અને અદ્વિતીય શિવલિંગ, એક એવું વિનાશકારી સ્ફટિક શિવલિંગ કે જેણે લોકોમાં જગાવી છે કુતૂહલતા।